ફાઇનાન્સ પણ ફોકસમાં છે. બર્નસ્ટેનનો એક રિપોર્ટ જાહેર થયો છે. તેણે અંડરપરફોર્મ રેટિંગ યથાવત રાખ્યું છે. રિપોર્ટમાં વધુ શું વિગતો છે જાણીએ સહયોગી તૃપ્તિ કપૂરિયા પાસેથી. તૃપ્તિ, ગુડ આફ્ટરનૂન. જણાવો, બજાજ ફાઇનાન્સમાં રિપોર્ટ બાદ એક નેગેટિવ કામકાજ જોઈ રહ્યા છે. આપણે શું વિગતો? ગુડ આફ્ટરનૂન આરતી. ઓવરઓલ અગર શું બજાજ ફાઇનાન્સની વાત કરશું તો આપણે પણ એ જોઈ રહ્યા છે કે લગભગ છેલ્લા 5 સેશનથી આ કાઉન્ટર કન્ટિન્યુ એક નેગેટિવ ઝોનમાં કારોબાર કરી રહ્યું છે અને આજે એક બર્નસ્ટેન તરફથી પણ નેગેટિવ રિપોર્ટ આપણી સમક્ષ આવતો જોવા મળ્યો છે. અહીંયા તેમને અંડર પરફોર્મ રેટિંગ જે છે યથાવત રાખ્યા છે, પરંતુ હા, એમને ટાર્ગેટ્સ અહીંયા વધાર્યા છે. 750 રૂપિયાથી વધારીને તેમને 840 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે નજીકના ગાળામાં ક્રેડિટ કોસ્ટની ચિંતા ઘટવાને કારણે કરીને Q3 FY26માં પ્રોવિઝનમાં એક સુધારો જે છે આવનારા સમયમાં પણ જોવા મળી શકે છે. પરંતુ સામે BAFએ 120 બેસિસ પોઈન્ટ વાર્ષિક એકવાર ECL જે પ્રોવિઝન તેમને કંપનીએ લીધું છે, જેને કારણે કરીને એવું કહી શકાય કે PCR માટે કંપનીને આવનારા સમયમાં સારી એક મદદ મળી શકે છે. પરંતુ સામે એસેટ ક્વોલિટીમાં પણ જે ચિંતા છે તે ટૂંક સમયમાં એ ઓછી થવાની પણ અપેક્ષા રાખી રહ્યા છે. પરંતુ ઓવરઓલ કંપનીની સબસિડરી કંપની જે છે BHFL, તેમાં પણ કંપની જે છે અત્યારે હિસ્સો વેચવા જઈ રહી છે, જેને કારણે કરીને આવનારા સમયમાં નફામાં ગ્રોથ જોવા મળી શકે છે. પરંતુ સૌથી નેગેટિવ પોઈન્ટ ઇફેક્ટ એ કરી શકે છે કે 20%થી વધુ EPS ગ્રોથ જાળવવામાં કંપની યથાવત રહેશે કે નહીં, એક સારો ચિંતાનો વિષય અહીંયા જોવા મળી શકે છે. કંપનીના NIMમાં પણ દબાણ જે છે તે યથાવત જોવા મળી શકે છે. હા, પરંતુ ખાસ કરીને તેમનું જે નોન મોર્ગેજ હાઉસિંગ હોલ્ડ ક્રેડિટ જે છે ત્યાં એ પહેલેથી એક સારો ઉછાળો જોવા મળ્યો છે અને આ જે સેગમેન્ટ છે તેમાં ધીરે ધીરે એક સુધારાની અપેક્ષા તેઓ રાખી રહ્યા છે. પરંતુ ઓવરઓલ FY27-28 માટે ક્રેડિટ કોસ્ટ જે અનુમાન જે છે તે અહીંયા 20 બેસિસ પોઈન્ટ ઘટવાના અનુમાન રાખી રહ્યા છે અને AUM જે વાત કરશું તો માત્ર 2 બેસિસ પોઈન્ટ વધવાની તેઓ ધારણા રાખી રહ્યા છે. એટલે ક્યાંક AUM ગ્રોથના અનુમાન અહીંયા કહી શકાય કે સામાન્ય રહેવાના અનુમાન બની રહ્યા છે અને બીજી તરફ EPS અને NIMમાં જે ઘટાડો આવવાની જે ચિંતા જે છે તેને કારણે કરીને અહીંયા આપણને રિપોર્ટ થોડાક નેગેટિવ તરફ આપણને જોવા મળી રહ્યા છે. આભાર તૃપ્તિ આપનો સમગ્ર માહિતી આપવા માટે. તો જે રીતે આપણે જોઈ રહ્યા છે એક અંડરપરફોર્મ રેટિંગ જે રીતે કરવામાં આવ્યું છે એને લીધે 1% જેટલી નેગેટિવિટી આ કાઉન્ટર બતાવી રહ્યું છે બજાજ ફાઇનાન્સ. એના પર નજર રાખવાની રહેશે. ખુશી, કઈ રીતે જોઈ રહ્યા છો બજાજ ફાઇનાન્સ માટે જે રિપોર્ટ આવતો દેખાયો છે? અંડરપરફોર્મ રેટિંગ યથાવત રાખ્યું છે પણ લક્ષ્યાંકમાં વધારો કરવામાં આવ્યો છે. થોડું અસેટ ક્વોલિટીને લઈને અહીંયા ચિંતા બનતી દેખાઈ રહી છે. નેટ ઇન્ટરેસ્ટ માર્જિન પર દબાણ રહેતું જોવા મળી શકે છે. કઈ રીતે સેગમેન્ટ વાઇઝ ગ્રોથ પણ અહીંયા ધીમો પડી રહ્યો છે? શું વ્યૂ બજાજ ફાઇનાન્સ માટે? તો અગર આપણે બજાજ ફાઇનાન્સની વાત કરીશું તો જે કરંટ જે આપણે લાસ્ટ એમનું જે રિસેન્ટ વાળું Q3 રિઝલ્ટ અગર આપણે એમાં પણ જોઈશું તો આ વખતે એ પણ ઘણું ઇમ્પેક્ટેડ આવ્યું હતું. માર્જિન્સ સ્પેશિયલી ઘણા કમ્પ્રેસ્ડ આપણને અહીંયા જોવા મળી રહ્યા હતા. રેવન્યુ ગ્રોથ પણ આપણે ઓલમોસ્ટ એક નેગ્લિજિબલ ફ્લેટિશ ગ્રોથ આપણને જોવા મળી રહ્યું હતું. સો ઓવરઓલ અગર આપણે જોઈશું લોંગ ટર્મ માટે જે એક્સપેન્શન અને કંપનીના જે પ્લાન્સ છે એ ઘણા ઓપ્ટિમિસ્ટિક છે, ઘણા સારા છે. AUM લઈને આગળ જે એમનું ગ્રોથ થવાનું જે એક્સપેક્ટેશન હતી પણ ઘણી હાયર સાઇડ હતી. સાથે જ એમના અલગ અલગ લોન પોર્ટફોલિયોઝમાંથી જે કોન્ટ્રીબ્યુશન આવી રહ્યું હતું, સાથે પ્રોવિઝન્સમાં એક સુધારો આવવાની જે અપેક્ષાઓ હતી પણ ઘણી સારા એવા લેવલ્સ પર આપણે જોઈ રહ્યા છે. સો અગર આપણે જોઈશું એમના સેગમેન્ટલ વાઇઝ એમના નિયર ટર્મ માટે જે સેગમેન્ટલ આપણે ગ્રોથ જોયું છે એ ઘણું ઓછું આપણે રહેતા આપણે જોયું છે, જેના કારણે નિયર 1-2 ક્વાર્ટરમાં હજી આપણને ઇમ્પેક્ટેડ માર્જિન્સ અને ગ્રોથ આપણને જોવા મળી શકે છે. કંપનીના સ્પેશિયલી જે કન્ઝ્યુમર લેવરેજને લઈને થોડા કન્સર્ન્સ અહીંયા વધતા અહીંયા આપણને દેખાઈ રહ્યા છે. જે FY26 ઓવરઓલ ફૂલ ઓવર ધ યર આપણને પ્લે આઉટ થતા આપણને થોડું એમના ફાઇનાન્શિયલ્સ અને રિઝલ્ટ્સ પર આપણે જોઈ શકીએ છીએ. ઓવરઓલ અગર આપણે જોઈશું તો આપણને લોંગર ટર્મ માટે એક સારો અહીંયા ગ્રોથ પ્લાન એક્શન અહીંયા દેખાઈ રહ્યો છે. પણ નિયર ટર્મના અંદર મને લાગે છે કે જે થોડા કંપનીના પાસે ચેલેન્જીસ છે કે કંપની એમનો જે કસ્ટમરનો બેઝ છે એ કેવી રીતના ઇન્ક્રીઝ કરે છે, કેવી રીતના વધારે છે. સાથે જ એમના જે બીજા બધા ડિસ્ટ્રીબ્યુશન કંપનીએ રાખ્યા છે એ કેવી રીતના કંપની આગળ ચાલતા એમને પૂરા પાડી રહી છે. અને માર્જિન્સ સ્પેશિયલી જે કમ્પ્રેસ થઈ રહ્યા છે કન્ટિન્યુઅસલી, કંપની કેવી રીતે બેક ટુ નોર્મલ લાવશે એને. સો આ બધા નિયર ટર્મ ટેન્શન્સ હમણાં હાલી માટે કંપનીના પાસે છે. સો નિયર ટર્મ માટે આપણે વેટ એન્ડ વોચ કરશું. બટ યસ, લોંગ ટર્મ માટે કાઉન્ટરમાં સારી એવી આપણે એક્સપેક્ટેશન્સ રાખી શકીએ છીએ. એક સારી એવી અર્નિંગ વિઝિબિલિટી અહીંયાથી આપણે સુધરતી દેખાઈ શકે છે. ઓકે, તો શોર્ટ ટર્મ માટે થોડું અવોઇડ કરીને ચાલવાનું છે, પણ લોંગ ટર્મ માટે બજાજ ફાઇનાન્સ અહીંયા તમે ખરીદારી કરીને ચાલી શકો છો, તો નજર રાખવાની રહેશે. પણ એ સાથે